આપણા દિલીપ રાજા તથા મંચસ્થ પધારેલા સર્વે સંતો ભક્તો, આપણા સૌના વાલા કૃષ્ણ ભગત, આજે આટલું સરસ આયોજન થયું છે આપણા કૃષ્ણ ભગત માટે. કેટલા બધા મહાનુભાવો ભેગા થયા છે. આ જોઈને ગૌરવ થાય છે મને. આ જોઈ મને ગૌરવ થાય છે કે એણે ગામ માટે, ઘર માટે કર્યું, કુટુંબ માટે કર્યું, સમાજ માટે કર્યું, ગામ માટે કર્યું અને દેશ માટે પણ એણે ખૂબ સારી ભાવનાઓ રાખી હતી. અને જ્યારે જ્યારે સંઘાર સમાજમાં ક્યાંય કંઈ સારા પ્રોગ્રામ હોય તો એ ગઢશીસા બધાને તેડી આવીને આમંત્રણ આપવા માટે મને આવે. મને બહુ જ માતૃભાવ મારામાંથી બહુ જ એમને હતું. આજે એટલા 4-5 પ્રોગ્રામ હતા, બધા પ્રોગ્રામ મિસ કરીને મેં કીધું ના, કૃષ્ણ ભગતને ત્યાં આપણે ત્યાં જવું છે. એના સુપુત્રો 2 ગઢશીસા આમંત્રણ આપવા માટે આવ્યા હતા. હા, આજે દિલીપ રાજા ને ધીરુ મહારાજે તો બધું ઘણું જ કહેવાનું કહી દીધું છે. હવે તો કંઈ બાકી કહેવામાં રહ્યું નથી. હવે તો હરિહરનો એક સાટ પડી એની બધા રાહ જોઈ બેઠા છે. શેનો? હરિહરનો અવાજ થાય. બધા કે અવાજ દુનિયામાં શેનો મોટો? એક સંત કે તબલાનો અવાજ, એક બેન પાલટીનો અવાજ મોટો, કોઈ ઘૂઘરાનો અવાજ મોટો, કોઈ કે ખંજીરાનો, કોઈ કે તબલાનો, કોઈ કે હાર્મોનિયમનો. આમ બધા કેવા લાગ્યા, બધા અલગ અલગ. કોઈ ઘંટાનો અવાજ મોટો. કૃષ્ણ ભગતનો અવાજ આવ્યો, હલો ભાઈ હરિહર કરો તો કે બધા કરતા હરિહરનો અવાજ મોટો છે. હવે હું ગમે તેટલી તમારી પાસે રાડો પાડો, એ બધી હમણાં નાની ધીમો અવાજ છે. બધો અવાજ મોટો હરિહરનો છે. આ રાજુ ભગત, આપણા રાજુભાઈ જાડેજા, બધા મોટા મહાનુભાવો, સરપંચ ગામ આપણા નખત્રાણાથી પધારેલા સરપંચ સાહેબ, બધા ભાઈઓ પધારેલા, ભક્તો પધારેલા, આપણા ગંગામાં ગામમાં બધા સંતો ભક્તો, આત્મા મહાત્મા અને પરમાત્મા. આત્મા બધા આવી ગયા, મહાત્મા એમાં બધા આવી ગયા, અને બાકી પરમાત્મા. આત્મા મહાત્મા અને પરમાત્મા ત્રિવેણી સંગમ અહીંયા ભેગું કૃષ્ણ ભગતે કર્યું છે. ખરેખર કૃષ્ણ ભગતને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આવા સારા કાર્યો આપ એ કરી ગયા અને આપણે એમના સુપુત્રોને અથવા સૌ પરિવારને અને ગામજનોને યાદ કરી અને આ કાર્યો આપણે કરવાના છે. એની યાદમાં ને યાદમાં આવા સંતોને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે સંસારમાં સરસો રહે મન મારી પાસ, સંસારમાં લે પાય નહીં તો જાણ મારો દાસ. આવા સંસારમાં રહી અને આવું સરસ અમર નામ કરી ગયા, એ કેટલી મોટી કહાની કહેવાય. એક રામકૃષ્ણ પરમહંસનું એ પણ સંસ્થામાં રહીને કેટલું કામ. જલારામ બાપા સંસ્થામાં રહીને માનવ દેવ બની જાય સંતોના સંગમાં. આવા કૃષ્ણ ભગવાન ભગત પણ સંસ્થામાં રહી અને આવું નામ ઉજળું કરી ગયા અને નામ એનું અમર રાખી ગયા. કહેવાનો સમુદ્ર માપી ન શકાય, બાપ સૃષ્ટિ માપી ન શકાય. પછી હજી વાર હું બોલું ને, હવે 5-10 મિનિટ અમારી પાસે બોલીશ ને તો હમણાં મને કોઈને કોઈ ઘડિયાળ બતાવશે. એના પહેલાં અમારું સમય સંભાળી લઉં એ વધારે સારું છે. તો તમે બધા સમજો છો, તમને બધાને ખબર જ છે. તમને કંઈ કહેવાની બહુ સમજો. માણસને ખાલી એસારો કરીએ ને એ સમજી જાય. એસારામાં બધું જ આવી ગયું. નાનો છોકરો હોય એને મારાય કહેવાય, પણ મોટો થાય એને ખાલી આંખ જોઈ એટલે ખબર પડી ગઈ માં આટલા શબ્દમાં આમને આમ કહેવા માંગે છે. એટલે હું મારી વાણીને વિરામ આપું છું, કારણ કે આ બધાને ભૂખ લાગી છે, જાજી મજા નહીં આવે. એટલે મારા પાસે માઇક લઈ લ્યો ને 2 વાગી જશે. હું તમને સાચું કહું. ધન્યવાદ માતાજી. અંબે માત કી. હવે આપણે ટૂંકમાં 2 સન્માન લઈ લઈએ. પહેલા